આંગળી મૂકીને વાર્તા વાંચન. દરેક શબ્દ ઉપર આંગળી મૂકીને વાંચવાથી ધ્વનિચિહ્ન સાથેનો સંબંધ સમજાય છે. લિપિ કેવી રીતે લખવી અને વાંચવી તેની સમજ વિકસિત થાય છે. જે શબ્દ વાંચી રહ્યા છીએ તે શબ્દ કેવો દેખાય છે અને તેનું ઉચ્ચારણ કેવું છે તે સમજવામાં મદદ મળે છે. આવો જોઈએ આ પ્રવૃત્તિનો એક નમૂનો. હું આ વાર્તાને ફરીવાર વાંચું છું. આ વખતે વાર્તાના એક શબ્દ ઉપર આંગળી રાખીને વાંચું છું. તમે બધા તમારા ચોપડીમાં મારી જેમ એક શબ્દ ઉપર આંગળી રાખો. પાછળ બોલશો નહીં. મોનુ ઘરમાં વાંચી રહ્યો હતો ત્યારે તેની નજર બહાર નળ પર પડી. નળમાંથી પાણી જમીન પર ટપકી રહ્યું હતું. આજુબાજુની જમીન ભીની થઈ ગઈ હતી. મોનુએ એક લોટો નળ નીચે મૂકી દીધો. પાણી હવે લોટામાં પડવા લાગ્યું. થોડીવારમાં લોટો પાણીથી ભરાઈ ગયો. મોનુએ લોટાનું પાણી છોડમાં રેડી દીધું. બાળકોને પૂછો, મારા જેવું કોણ વાંચશે? કેટલાક બાળકોને જરૂર વાંચવા કહો. બાળકો કંઈક આવી રીતે વાંચશે. મોનુ ઘરમાં વાંચી રહ્યો હતો ત્યારે તેની નજર બહાર નળ પર પડી. મોનુએ એક લોટો નળની નીચે રાખી દીધો. મોનુ ઘરમાં વાંચી રહ્યો હતો. તો પણ બાળકોને વાંચવાની તક આપો. તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. વાંચન પછી તેમને શાબાશી આપવાનું ન ભૂલો. આંગળી મૂકીને વાંચન પ્રવૃત્તિઓ બાદ નીચેની પ્રવૃત્તિઓ કરો. વાર્તામાં બાળકોને કયા શબ્દો ગમ્યા તેના પર ગોળ કરવા કહો. ગોળ કર્યા બાદ બાળકોને તેમના સ્તર અનુસાર સમૂહમાં બેસાડો. પ્રારંભિક અને અક્ષર સ્તરના બાળકો સાથે કરવાની પ્રવૃત્તિઓ. આ બાળકોની સાથે અવાજની રમતો, અક્ષર ઓળખવાની રમતો અને બારખડીની રમતો કરાવો. શબ્દ સ્તરના બાળકો સાથે કરવાની પ્રવૃત્તિઓ. આ બાળકોની સાથે શબ્દ ભંડોળની રમતો અને ફકરા વાંચન એટલે કે વાંચનનો વધારેમાં વધારે મહાવરો કરાવવો.